બોટાદના મિલિટરી રોડ ઉપર પિકઅપ વાહન પલટી ખાઈ જતા 16 લોકોને ઈજા, 2ના મૃત્યુ. મરનાર બંને મહિલા હોવાનું તપાસમાં ખુલ્યું. મુસ્લિમ સમાજના લોકો આ વાહનમાં સવાર હોવાથી મોટી સંખ્યામાં આગેવાનો હોસ્પિટલ ખાતે દોડી ગયા. હવે બોટાદથી આમતક ન્યૂઝ બ્યુરોના ચિંતન વાઘેલાનો બોટાદ શહેરના મિલિટરી રોડ ઉપર પિકઅપ વાહન પલટી મારી જતા 16 લોકોને ઈજા થઈ છે અને 2ના મૃત્યુ થયા છે. મરનારમાં 45 વર્ષની મહિલા અને 22 વર્ષની મહિલાનો સમાવેશ થાય છે. બોટાદ શહેરના મિલિટરી રોડ પર પસાર થતી પિકઅપ વાહનના ડ્રાઈવર અગમ્ય કારણોસર સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા વાહને પલટી મારી. પિકઅપ વાહનમાં કુલ 11 લોકો મુસ્લિમ સમાજના સવાર હતા. ખૂબ નજીકના સગાવાલા થતા હતા. આજે રવિવારે બાળકો સહિત પરિવારના સભ્યો જગ્યાએ જમવાનું આયોજન કરવાનું ત્યાંની ગોઠવો ત્યારે આ પિકઅપ વાહન પલટી મારી જતા 45 વર્ષની મહિલા અને 22 વર્ષની યુવતીનું મૃત્યુ થયું છે અને 16 લોકો ઇજાગ્રસ્ત થતા તમામને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવે છે. ઘટનાની જાણ થતાની સાથે મુસ્લિમ સમાજના લોકો ઘટના સ્થળે એકત્ર થઈ ગયા હતા અને તમામને દવાખાને ખસેડવામાં આવે છે. મૃત્યુ પામેલના પરિવારમાં શોકની લાલીમાં છવાઈ ગઈ છે.